ગણના ભગતમાં લાવીએ, આપણે બધાને ભક્તમાં લાવીએ અને કામ ઉલટા કરીએ એટલે પણ એ ફળ આપણને મળી શકતું નથી. એટલે આવા બધા દ્રષ્ટાંતો એટલા માટે કહેવું પડે કે એવા ભાવો મનની અંદર આવી જાય કે મેં સુખી પડી જાઉં. એટલે કોઈ વાર આપણે આયોજનો કરીએ તો ખાલી એ કહે કે ભાઈ માંદુ માણસ હોય તેના પર પણ ચડીને બસમાં ચડી જાય. આ મૂળ કથા ને જે વિવેકી સજ્જન પુરુષ હોય એ કોઈ મારાથી નબળું અરે બેસવાના છે તો ત્યાં બસમાં જ બેસવાના છે અને મહાપ્રસાદ માટે જાય તો ખાલી મહાપ્રસાદ જ લેવાના છે. જે દાણો જેનો નસીબમાં છે એ મળવાનો જ છે બધાને. તો એટલે પણ આપણે કરવાની જરૂર નથી. અને વિદ્યાર્થી જ્યારે હિતમાં નહીં રહે તો એના માર્ક કપાઈ જાય. બધામાં હોશિયાર હોય, વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર હોય, વિજ્ઞાનમાં હોશિયાર હોય, સંસ્કૃતમાં હોશિયાર હોય, પણ જો એનું વર્તન બરોબર નહીં હોય તો પણ માસ્તર લોકો એના માર્ક, કારણ કે ગમે તેની હાથે દાદાગીરી કરતો હોય, ગમે તેવા વર્તનો કરતો હોય તો પણ બે હાથવાળો માસ્તર પણ માર્ક કાપી લેતો હોય તો આ માસ્તર તો 1000 હાથવાળો છે, એને તો બધું જ જોવું પડે. એટલે જ્યાં નીતિની, રીતિની અને ભીતિની જ્યાં વાત આવે તો માણસે બહુ નમ્ર અને બહુ નીતિ પર ધ્યાન રાખવું. કારણ કે આ દુનિયાની અંદર ઋણ, હત્યા અને વેર, જો આપણે કોઈનું ખાઈ જવાના પ્રયાસ કરીએ એ આપણા પર બોજા ચડે, ઋણ ચડે. અને ઋણ, હત્યા અને વેર એ માણસ સાથે જ લઈને જાય અને એ પોતાના એ માનવ કલ્યાણના પતનનું કારણ બનતું હોય. એટલા માટે એક એક શબ્દો જ્યારે નીકળે મોઢામાંથી તો એના પ્રત્યે બહુ માણસે ધ્યાન, આ બધી ધ્યાન આપવા જેવી વસ્તુઓ છે. અને એનું પહેલા જ વર્ણન એ સમર્થ હોય આ બે શબ્દમાં કરી દીધેલું કે આપણે બધા દુર્ગુણથી ભરેલા છે, મારું ને તારું કરવા વાળા છે, અજ્ઞાનતાને વશ થઈને કોઈનું જૂટવી લેવા વાળા છે. પણ જે સદભક્ત હોય એ કોઈ પણ દિવસ આવું કરી શકતો, એ જલા બાપા જેવી જે વૃત્તિ રાખે કે પોતાનું જાય તો કઈ નહીં પણ કોઈ પણ ભૂખ્ય બાયણેથી નહીં જાય. એનું નામ જલો અને જલાસો અલ્લાહ, કે જેમણે આ ભૂમિ પર મરેલા બચકાને પણ